ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? તો આજે આપણે આવીએ છીએ વવાણિયા ગામ પાસે. મોટેથી કંઈક 30 કિલોમીટરની દૂરે છે. તો ત્યાં આપણે વવાણિયા ગામે આવીએ છીએ, કેમ કે વવાણિયા ગામે એક મોટું હનુમાનજીનું મંદિર છે, તે સામે છે. ત્યાં અમે તમને દર્શન કરાવશું. તે પહેલાં આપણે મંદિરના બાજુમાં એક મસ્ત લોકેશન છે, અને જે આપણે જોવા આવીએ છીએ આ છે મોટું તળાવ. તે મંદિરની બાજુમાં જ છે. મોટું મસ્ત તળાવ છે. ત્યાં મોટા ખેતર ને એવું બધું છે, એટલે હવા પણ ઘણી મસ્ત આવે છે. સાચી વાત. અને એ મંદિરના અંદરથી ઓલા પગથિયા તમને દેખાશે છે, એ પગથિયા મંદિરના અંદરથી આવે છે. અને આપણે તળાવનો નજીકથી નજારો જોવા માટે જે પગથિયા રાખીએ છીએ. આપણે હવે મંદિરે દર્શન કરવાથી સામે જે રસ્તો. તો હવે આપણે મંદિરના ગેટ પાસે પહોંચી ગયા છીએ. સામે છે તે ગેટ. શું પગ ભાઈ રે? પગ તો ભરે જ ને ભાઈ. તો આ મંદિર અંદર ફોટોગ્રાફી ના હતી, એટલે આપણે વિડીયો ન બનાવી શકીએ. તો તમે ખાલી મંદિર જોઈ લો. અને નાનકડું ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. તો આપણે હવે એના પગથિયા પાસે ગયા છીએ, જે આપણે તળાવ પાસે થાય ને તે પગથિયા તાળું માર્યું છે, એટલે નજીક નહીં જઈ શકીએ. તો આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે. અંદર તો ફોટોગ્રાફીની મનાઈ હતી, એટલે આપણે તે ફોટોશૂટ કરી શકીએ નહીં, પણ જેટલું અમે બતાવી શકીએ તેટલું અમે તમને બતાવ્યું છે. મંદિરના બાજુમાં એક નાનકડું બીજું મંદિર છે. બાપા સીતારામની મઢુલી છે. તો આપણે મંદિરે દર્શન કરી લીધા છે. અને જો તમારે આ મંદિરે દર્શન કરવા આવવું હોય તો આપણે વવાણિયા ગામે આ મંદિર આવેલું છે. મોરબીથી 30 કિલોમીટરની અંતરે છે. આપણે હવે આ બ્લોગને અહીંયા જ આપણે પૂરો કરીએ. જાતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. બાય.